ઓમ ગણેશાય નમઃ. નવરાત્રિનો ત્રીજો દિવસ એટલે માતા ચંદ્રઘંટાનો. દેવી ચંદ્રઘંટાની તે દિવસે આરાધના ઉપાસના કરવામાં આવે છે. માતાનું વાહન વાઘ છે. તેઓ વાઘ ઉપર સવારી કરે છે. તેઓ દુષ્ટમાંથી ઉગ્ર કોપવાળા અને રુદ્રયુક્ત હોવા છતાં પોતાના ભક્ત માટે સૌમ્ય અને સરળ છે. માતા ચંદ્રઘંટાની કૃપા થવાથી જીવનમાં યશ અને કીર્તિની પ્રાપ્તિ થાય છે. ચાલો આપણે તેમનો મંત્રનો ઉચ્ચારણ કરીએ. પિંડ ચ પ્રવરારૂઢા ચંદ્ર કોપાસ્ત્ર કેર્યુતા પ્રસાદમ તનુતે મહ્યમ ચંદ્ર ઘણતે વિસ્તૃતા. આ માતાનો મંત્ર મનથી અને શાંતિથી ઉચ્ચારવામાં આવે તો જીવનમાં સદાય માટે કષ્ટથી આપણે દૂર રહીએ છીએ. તો ચલો માતાની આપણે કથા પણ સાંભળીએ. દુર્ગા માતાની ત્રીજી શક્તિનું નામ ચંદ્રઘંટા છે. નવરાત્રિના ઉપવાસના ત્રીજા દિવસે મા દેવીનું પૂજન અને ઉપાસના થાય છે. માતાનો શરીરનો વર્ણ સુવર્ણ જેવો ચમકતો છે. તેઓ 10 ભુજા ધરાવે છે. તેમના 10 હાથમાં ખડકો અને આદિ શસ્ત્ર તેમજ આદિ ધારક ધરાવે છે. તેમના મસ્તક પર ઘંટ આકારનો અર્ધચંદ્ર છે. આથી તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. તેમની મુદ્રા યુદ્ધ માટે ઉત્તમકારી છે. પૂર્વ દેવો અને અસુરો વચ્ચે પૂરા 100 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું હતું. એમાં અસુરોના સેનાપતિ મહિષાસુર હતા અને દેવોના સેનાપતિ ઇન્દ્રદેવ હતા. આ યુદ્ધમાં મહાબળવાન અસુરોએ દેવોને હરાવી દીધા હતા. બાદ મહિષાસુર ઇન્દ્ર બન્યા. ત્યાર પછી હાર પામેલા દેવો પ્રજાપતિ બ્રાહ્મણોને અગ્રણી બનાવીને શંકર ભગવાન પાસે અને વિષ્ણુ ભગવાન પાસે ગયા. દેવોએ મહિષાસુરના પરાક્રમ અને પોતાની હારની વિગતો બંને સમક્ષ વિસ્તારપૂર્વક કહીને સંભળાવી. તેમણે કહ્યું, અત્યારે મહિષાસુર સૂર્ય, ઇન્દ્ર, અગ્નિ, વાયુ, ચંદ્ર, યમ, વરુણ અને બીજા સર્વ દેવોનો અધિકાર ભોગવે છે. એ દુષ્ટ મહિષાસુર સર્વ દેવોને મારીને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે અને તેઓ મનુષ્યની જેમ પૃથ્વી ઉપર અહીં તહીં ભટકે છે. અસુરોની આ લીલા બધી જ શંકર ભગવાનને અને વિષ્ણુ ભગવાનને કહીને સંભળાવી અને તમારા શરણમાં અમે આવ્યા છીએ, માટે મહિષાસુરનો કોઈ વધ કરવાનો ઉપાય બતાવો. સાંભળીને વિષ્ણુ અને શિવ ક્રોધિત થયા. આથી વિષ્ણુ, શિવ અને બ્રહ્માના મુખમાંથી અદ્ભુત તેજ પ્રગટ થયું. તે તેજમાં બીજા દેવોને તેજ સમૂહ ભળતા દેવી રૂપ ધારણ થયું. આ દેવીને દરેક દેવોને આયુધો, આભૂષણો અને અન્ય ઉપયોગી સામગ્રી આપી. આથી દેવી શક્તિશાળી બન્યા. દેવીના અટ્ટહાસ્યથી આકાશ ગાંજી ઉઠ્યું, સમુદ્ર કંપી ઉઠ્યો, પૃથ્વી હલી ગઈ અને પર્વતો ધ્રુજી ઉઠ્યા. દેવીના અટ્ટહાસ્યથી મહિષાસુર અને તેનું સૈન્ય ચોંકી ઉઠી ગયું. તેઓ દેવીને મારવા માટે અઢળક હાથી, ઘોડા, રથ અને આયુધો સાથે બધા નીકળી પડે છે. સેનાપતિ ચિક્ષુર અને ચામર દેવી સાથે યુદ્ધ આદરે છે. યુદ્ધ ભયંકર રૂપ લે છે. દેવીને પોતાનું વાહન સિંહ અને ગણો મદદ કરે છે. સિંહ અને ગણો અસુરોનો પરવારમાં તો નાશ કરી નાખે છે અને લોહીની નદીઓ વહે છે અને યુદ્ધ સમાપ્ત થાય છે. ઇન્દ્રદેવને પોતાનું રાજ પાછું મળ્યું. તો બોલો ચંદ્રઘંટા માતાની જય. તમને આ વાર્તા સાંભળવી ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી આપી દેજો. જય શ્રી કૃષ્ણ.